લાલ દરવાજા અને આ દરવાજા જે છે ને એ અમારા વલાદના દરવાજા છે. અમારા વલાદ જે મોટો ગેટ બતાવું ને હું એના દરવાજા અહીં ચોરી કરી. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, હર હર મહાદેવ. સ્વાગત છે તમારું આજના આપણા નવા બ્લોગ વિડીયોમાં. તો આજનો બ્લોગ વિડીયો શરૂઆત થાય છે આપણે વલાદથી. તો જોઈ લો આ વલાદનું બજાર. અને મમ્મી જય માતાજી, જય શ્રી કૃષ્ણ બાલી. અને જોઈએ આપણે જય માતાજી દાદીજી, જય માતાજી, જય માતાજી, જય શ્રી કૃષ્ણ મિત્રો. બોલા જય માતાજી, બોલ જમનું સર. અચ્છા જવાનું મોલાના હે ઓન નામ દેવરાજ છે પણ અમે મોલો કહીએ છીએ. તો કારી અમારે રોટલી બનાવો છો. હવે કારી બેન શું કરો છો? તો કારી રોટલી બનાવો છો અને આપણે છીએ તે બાસનથી આવ્યો હો પણ બ્લોગની શરૂઆત કરી વલાદથી. તો ચલો આપણે અમારા મંદિરના દર્શન કરાવીએ તમને. તો આ છે અમારા સિકોતર માતાનું મંદિર. તો જય માતાજી, જય સિકોતરમાં, જય બોચરમાં, જય ગોગ મહારાજ. આપણે રસોઈ થઈ ગઈ તો રસોઈ જમવાનું થઈ ગયું. તો પૂરીભાઈ જમવાનું બનાવી દીધીશ. તો જમી લઈએ. જમીન પછી બહાર જવાનું છે તો જઈએ. આપણે નીકળી જઈએ છીએ બહાર જવા માટે અને નરોડા જઈએ છીએ. તો મમ્મી ભાઈઓ બધા જઈએ છીએ અને આગળ છે રિક્ષામાં જઈ ગયા છીએ. આજે તો બીજું બધું પાસ નહીં એટલે રિક્ષામાં જઈએ છીએ આપણે. તો જઈશું એટલે તમે બતાવીશું તો જવાના છીએ નરોડામાં. બને રહેજો મારા બ્લોગમાં. તો આપણે આવી જઈએ છીએ નાના ચિલોડા. નાના ચિલોડા આવીને ઉભો રહ્યો છીએ. બસની રાહ જોઈએ છીએ બધા. કોની રાહ જોવા તો લાલ બસની રાહ જોઈએ છીએ. ખબર નહીં ચાર બસની મુસાફરી કરી હતી ઘણા સમય પછી આજે બસનો બેહવાનું છે. તો જોઈએ બસનો અનુભવ કેવો થાય છે અને પછી તમને કહીશું કે આપણને અનુભવ આવો થયો બસનો. તો આપણે બે જોઈ લો બસનો અનુભવ જોરદાર લાગ્યો છે. ઘણા દિવસ પછી બસમાં બેઠ્યો છીએ અને તો ઉભો જગ્યા ના મળી એટલે ભયો ઉભો રહ્યો હતો અને આપણે ગયા છીએ બસમાં અને આમાં જઈએ છીએ લાલ દરવાજા. લાલ બસનો અનુભવ જોરદાર થાય છે. કારણ કે પહેલી વાર આપણે લાલ બસમાં બેઠા છીએ. ખબર નહીં હું ચાંદ બેઠી હતી ને ફેર ફેર ઉભો રહીએ છીએ ચાંદ પહોંચીશું આપણે. ખબર નહીં કેટલા વાગે પહોંચી એ પછી તમને બતાવીશું તમે પહોંચી છીએ નહીં મમ્મી. તો જુઓ લાલ બસમાં બેસજો આજે. પેલું ઝેબ્રા આવી રહ્યું ક્યાં ઝીબ્રા કહેવાય છે. ચેવડું મોટું છે હા અમદાવાદ તે દિવસ આપણને આ બધું જોવા જો મળ્યું હતું નહોતું મળ્યું. હવેથી મેં ભૂલજામ જશે એટલે તો ચો આ બધું જોવા નહોતું મળ્યું આપણને. જો આ બાજુ મેં બહુ મસ્ત બનાવ્યું છે અને અમદાવાદમાં કોઈને ફ્લાવર શો જોવો હોય ને તો ચાલુ થઈ જશે જોવા માટે આવતું હોય. આ સરદાર સંગત કહેવાય. ખબર નહીં અને ભૂડી એમની કંકોત્રી આપી. આપણે અમદાવાદમાં લાલ બસમાં બેઠા છીએ. ઠેર 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 ઉભો રહે ગાડી. એટલે તે દિવસ તો ગાડીમાં હતા તો ફટાફટ પહોંચી જતો. આ તો ઠકણ જ નહીં કોઈ જેટલા આગળ જઈએ ને સારું જ બધી જોવાનું. તો
દિલ્હી દરવાજા. તો આપણે પહોંચી ગયા છીએ દિલ્હી દરવાજા અને આજે લાલ દરવાજા પહોંચવાનું છે. દિલ્હી દરવાજા નહીં આપણે તો લાલ દરવાજા પહોંચીએ એટલે તમને બતાવીએ. પોપટનો પોજરો આવીશો હા જો બકરો આ પોપટ આવ્યા જો આટલે ઉભો પૂછ્યું આપણે પોપટ આવ્યા. આપણે ઉતરી જઈએ લાલ દરવાજા જોઈ લો. બસમાં હતો બસમાંથી ઉતરી જાય ભય છે લે પાછળ લે આ આવો લાલ દરવાજા અને આ દરવાજા જે છે ને એ અમારા વલાદના દરવાજા છે. અમારા વલાદ જે મોટો ગેટ બતાવું ને હું એના દરવાજા અહીં ચોરી કરીને લાવેલા છે. આવી રહ્યા ભાઈ આગળ છો મમ્મી પાછળ આવે છે આપણે વચ્ચે છીએ. હવે આપણે છીએ અંદર ખરીદી કરવાની છે. ખરીદી કરીશું અને જો આ મંદિરે કંઈ દિવસ ઉભા રહે તો નહીં મંદિર આવી ગયું છો નહીં કોઈ એટલે કશું હવે માનેક ચોક જવાનું કહે છે મમ્મી ભાઈઓ તો હવે જઈશું આપણે માનેક ચોક. હવે ફરતા ફરતા માનેક ચોક પહોંચીશું. તો હેડો ફટાફટ મમ્મી આવી ગઈ. મમ્મી તો ધીરે ધીરે આમ તે દિવસ તો આવી રહ્યા હતા ને તે ફટાફટ આગળ આપણે જવાનું હતું નરોડા અને આવી જઈએ લાલ દરવાજા અને લાલ દરવાજા ખીર તો જુઓ મમ્મી જુઓ. આજે રવિવાર છે ને એના કારણે ભીડ બહુ છે. મુલાકાત કે લાગશે તો લઈશું ફરીને પાછો જઈશું આજે એવું થવાનું છે નહીં ભાઈ. આજે આપણે ખરીદી તો ઘણી બધી કરવાની છે એટલે આગળ જઈને ખરીદી તો કરીશું પણ તો એ તપાસ કરીએ યોગ્ય લાગે તો લઈએ. જો ખરેખર બહુ ભીડ થવાની રવિવાર છે ને એના કારણે. ચલો જે કિચન ને બધું એ બધું જ મળી જાય પછી એમને કાં ના મળે એમ કોઈ વસ્તુ બાકી નહીં. ભાઈ આગળ જાય છે મમ્મી પાછળ ત્રણ દરવાજા કહેવાય. મમ્મી બોલાવે છે જઈએ. આપણે તો રતનકુંડા બજારમાં ફરી ગયા છીએ અને જો જેટલી ભીડ પડે ભીડ ચાલુ જ છે. એકદમ ભીડ ઢગલો છે અહીંયા તો નીકળવાની જગ્યાએ નહીં રહેતી. જોતા રહેજો ભૂલતો નહીં જોવાનું મારો વ્લોગ કારણ કે આટલી ભીડમાં અમે મહેનત કરીને વ્લોગ બનાવીએ ને તમે જોવાનું ભૂલો તો અમને કેટલું દુઃખ લાગે. તો જો આપણે ખરીદી કરી છે બધી બહુ બધી અને ખરીદી કરી અને પાછો બસ સ્ટેન્ડે આવી જઈએ. જો બધી બસો છે અને હવે અહીંયા ઉભા રહ્યા છીએ. જો ખરીદી તો જેટલી બધી કરી પૂરી તેડી લીધું ને બધું બહુ બધી લીધી. પહેલી વખત કરતો તો આજે વધારે ખરીદી કરી લીધી તો મમ્મી કેવું લાગે છે? થાકી જાઓ. હા તો થાકી જાઓ અને ભયાએ તો ચોય બાકી ના રાખે. એક બધા પાનકોટ નાકા લાલ દરવાજા રતનપુર બધું ફેરવી કાઢ્યો આજે. તે દિવસ આટલું નતો ફરે ને એટલું આજે ફરી લીધું છે. હવે આપણે અહીં બેઠા છીએ શાંતિથી. હવે ગાડી આવે એટલે ગાડી ટેસ્ટ છે બરાબર ને. ઓલા બંકાય છે ને તે આના ગાલનો બાલ બધું ચિત્રી કાઢીએ. જો કોઈ આમ જો આખો જા જો આ બધું ચિત્રી કાઢે.
આ ભાઈ આપણો મિની વ્લોગ ઉતારે છે જો ફેરવા દોરું મોટું આ ઓમ કર કોમ થી કોમ કર હા હવે પેલી સાઈડ જા આ પેલી સાઈડ હા જો ડાકુ લગ રહા હે ચાલ ના ગોજે તો રહે દો કાલે તું આવી જાય વ્લોગમાં જઈ લેજે ચેવો હતો એ ડાકો જય માતાજી આપણો જો ઘરે આવ્યા હતા અને મમ્મીને લઈને આવ્યા છીએ જો બેન બાનું કટોરી ને બધું હજી તો બેન બાનું કર્યા હોય તો બાકી જો આ પોણા ભાઈ જો તો બતાવ્યું જ છે જો પાછા કરિયાનું ના કહેવાય લઈને કરિયાવર હે બંકા આયા આવો ખારી લાયા મોમાં આયા લોન ખખરાવો જો બધા જો મન તો બહુ ઉડી ચડો અલે અમે ચેવા ફોટા પાડીને આયા મજબૂત લાવ કાજે પોના એક ફોટો મજબૂત ઓનો પેલા ઓનો કાઢ આઈ રહ્યો કા લે જો આયા આ ફોટો જોવા ખાલી જેટલું લાગે છે જો એ જેવડું થઈ એ હે હલે આવું સર ચોદીનું છે વિચારી રહ્યો છે કે જો આ બળાત્કાર આવ્યું જો જો એ બળાત્કાર આવા નવા વિડીયો જોવા માટે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો.